નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સીસીસી ગ્રુપ બી ફાઇનલ પરિણામ છે તે કઈ રીતે ચેકિંગ કરવું અને આ સીસીસી ગ્રુપમાં કુલ 40% માર્ક છે તે તમામ ઉમેદવારોને લાવવા ફરજિયાત હતા। તેવા 40% લાવનાર ઉમેદવારોની સંખ્યા 16,000 પ્લસ છે અને 40% નીચે એટલે કે અસફળ ઉમેદવારની યાદી પણ છે તે જાહેર કરવામાં આવેલી છે અને સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને ક્યારે બોલાવવામાં આવશે તેવી સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું। તો સૌપ્રથમ ઉમેદવારોએ GSSB.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે જશો, એટલે કે તમે જોઈ શકો છો કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમે આવી જશો। ત્યાર પછી એક સ્ટેપ બહાર આવશો, એટલે કે તમે જોઈ શકો છો અહીં પરિણામ લખ્યું છે તેના ઉપર જેવું તમે ક્લિક આપશો એટલે કે તમારી સામે છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે પરિણામ મૂકવામાં આવતા હોય તમામ ભરતીના જે છે તે ખુલી જશે। તો તમે જોઈ શકો છો કે તે માટે ઉમેદવારોએ GSSB.gujarat.gov.in રિઝલ્ટ લિસ્ટ છે તેના ઉપર ક્લિક આપવાનું રહેશે। એટલે કે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જેવું તમે છે તેના ઉપર ક્લિક આપશો એટલે કે તમે જોઈ શકો છો કે આજે જાહેર થયેલું જે પરિણામ છે તે આજે 3 પરિણામ છે તે જાહેર થયેલા છે। તો સૌપ્રથમ જાહેર ક્રમાંક 212, ત્યાર પછી જાહેર ક્રમાંક 212 જે આ છે તે એક અસફળ ઉમેદવારો અને જે પાસ થયેલા ઉમેદવારો એમ 2 PDF આવેલી છે અને ત્યાર પછી 220 કન્યા તાંત્રિક મદદનીશ વર્ગ છે તેનું આખરી પરિણામ છે તે આજે જાહેર કરવામાં આવેલું છે। તો સૌપ્રથમ આપણે PDF ડાઉનલોડ કરીને જોઈએ કે કયા ઉમેદવારો છે તે પાસ થયા છે અને કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો તમે જોઈ શકો છો કે જેવી PDF તમે ડાઉનલોડ કરશો એટલે કે આવી રીતે છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર ક્રમાંક 212 છે તે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમારી ઉપર ખુલી જશે ડિસ્પ્લે ઉપર। ત્યાર પછી જો કોઈ ઉમેદવારોને વધારે માહિતી જોઈતી હોય તો GSSB.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે જઈ રહેશે અને ત્યાર પછી વેબસાઇટ એડ્રેસ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તમને આરામથી મળી જશે। તો આ યાદી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા અંતે સફળ અને અસફળ ઉમેદવારોની કામચલાઉ યાદી છે તે પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની જાહેરાત છે। એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક 212 જે સીસીસી ગ્રુપ એ તથા ગ્રુપ બી પૈકી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાનું આયોજન 8/6/2025 ના રોજ આયોજન કરવામાં આવેલું હતું। એટલે કે આજે પરિણામ છે તે 8/6/2025 ના દિવસે યોજાયેલ ગ્રુપ બી નું મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ છે તે બાબતે છે। ત્યાર પછી સદ પરીક્ષામાં સરકારશ્રીના માન્ય વહીવટ વિભાગ જે 2023 ના ઠરાવ જાહેરાત ક્રમાંક નિયમ છે તે તમારે આમાં 40% લઘુત્તમ માર્ક છે તે લાવવા ફરજિયાત છે। અને ત્યાર પછી ધોરણ ધ્યાને લઈ સફળ ઉમેદવારોને કામચલાઉ યાદી એટલે કે કુલ 16,517 ઉમેદવારો છે તે 40% લઘુત્તમ લાયક ધોરણ ફાળવેલા છે। એટલે કે 40% માર્ક ફાળવેલા ઉમેદવારોની સંખ્યા 16,517 છે અને ત્યાર પછી કામચલાઉ યાદીમાં જે ઉમેદવારો સફળ રહ્યા છે એટલે કે 40% જે પણ ઉમેદવારો નથી થયા તેવા ઉમેદવારોની સંખ્યા કુલ 2928 ઉમેદવારો છે એટલે કે ડિસ્ક્વોલિફાય થયા છે। સદ ઉપયોગ પરીક્ષાના અંતર્ગત વિવિધતા ઉમેદવારો અને રમતવીરોના જે પણ સર્ટિફિકેટ છે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે રમતગમતના માર્ક છે ત્યારે ઉમેરી દેવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આધીન મુજબ ગુણ છે તે આખરી પસંદગી યાદી તૈયારી કરવામાં આવશે જે ઉમેદવારોને ખાસ ધ્યાન રાખવું। ત્યાર પછી મંડળ દ્વારા અરજી ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઉમેદવારો તથા અંગેની સૂચનાઓ છે તે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। આથી મંડળની વેબસાઇટ નિયમંત્ર જોતા રહેવું સંબંધિત ઉમેદવારો આથી જણાવવામાં આવે છે। એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ છે તે જગ્યાના 2 ગણા એટલે કે અંદાજિત 1.5 ગણા છે તે આ ભરતીમાં છે તે ઉમેદવારોને બોલાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। અને તેની સંપૂર્ણ માહિતી છે તે GSSB.gujarat.gov.in વેબસાઇટ ઉપર જોતા રહેવું અને આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। જ્યારે પણ માહિતી આવશે ત્યારે તમને આપી દઈશું। તો ખાસ આ વિડીયોને શેર કરજો। ત્યાર પછી તમે જોઈ શકો છો કે હાઈકોર્ટના ચુકાદાને આધીન રહેશે જેની નોંધ લેવી। આ ભરતી સમગ્ર કામગીરી છે તે હાઈકોર્ટના ચુકાદા આધીન રહેશે। એટલે કે આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ જોયું કે સીસીસી ગ્રુપ બી છે તેનું પરિણામ છે તે
કટ ઓફ માર્ક છે તે જાહેર કરેલા છે અને તેમાં સફળ થયેલા ઉમેદવારો અને અસફળ ઉમેદવારો બંને ઉમેદવારોને છે તે PDF આપવામાં આવેલી છે. તેમાં સફળ થયેલા ઉમેદવારો 16,000 પ્લસ છે અને જ્યારે અસફળ ઉમેદવારો એટલે કે 46% માર્ક નથી થયા તેઓ તમામ ઉમેદવારો જે આપણે આગળ વાત કરી તે મુજબ છે. તો તમે જોઈ શકો છો કે 19/7/2025 ના દિવસે એટલે કે આજે આ માહિતી છે તે આવેલી છે. તમે જોઈ શકો છો કે આ માહિતી છે તે અનસક્સેસફુલ કેન્ડિડેટ એટલે કે જે ડિસ્ક્વોલિફાય થયા છે કે જેને પરીક્ષામાં 40% માર્ક છે તે પાર્ટ A અને પાર્ટ B મુજબ જે મેન્સમાં ન થતા હોય તેવા ઉમેદવારોની આ માહિતી છે. ત્યાર પછી આપણે જે બીજી PDF છે તેને ફટાફટ સાથે સ્ક્રોલ કરી અને જોઈએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આપણે જે ગુજરાત ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને બીજી જે સફળ ઉમેદવારોની PDF છે તે ડાઉનલોડ કરવાની રહેશે. જેવી ડાઉનલોડ થઈ જશે એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવી રીતે છે તે સ્ક્રોલ કરીને આવી જશે. એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212 અને વધારે માહિતી માટે ઉમેદવારોએ GSSB.gov.in વેબસાઇટ ઉપર જોવાનું રહેશે. એટલે કે આ યાદી છે તે સફળ અને અસફળ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા બાબતે છે. એટલે કે જે પણ આગળ આપણે માહિતી મેળવી તે જ માહિતી છે કે ઉમેદવારોએ 40% લઘુત્તમ માર્ક છે તે પાસ થવા માટે ફરજિયાત છે અને જો તે પાસ ન થાય તો તમે ડિસ્ક્વોલિફાય એટલે કે અનસક્સેસફુલ ગણાશો. ત્યાર પછી વાત કરીએ તો આ સક્સેસફુલ કેન્ડિડેટ છે જે 212 એટલે કે આપણે આગળ વાત કરી તેમ કે 16,000 પ્લસ ઉમેદવારો જે સક્સેસ થયેલા છે તેવા ઉમેદવારોના માર્ક છે અહીં આપવામાં આવેલા છે. સૌપ્રથમ ઉમેદવારોને છે તે રોલ નંબર છે તે અહીં જોઈ શકો છો અને કેન્ડિડેટ જે તમારી કેટેગરી છે એટલે કે કેટેગરી અહીંયા એટલે કે અહીં મેલ અને ફિમેલ છે કેટેગરી આપવામાં આવેલી છે. અને ત્યાર પછી અહીં ઓબ્જેક્ટિવ માર્ક છે તે તમારો આપવામાં આવેલા છે. અને ખાસ યાદ રાખજો જે પણ ઉમેદવારો સ્પોર્ટના માર્ક હોય તેવા તમામ ઉમેદવારો જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે ઉમેરી અને ફાઇનલ પરિણામ છે તે આપવામાં આવશે. તો જો આજના માહિતી વિડીયોની સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.